ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે વડોદરામાં શહીદ દિવસની ગરમાપૂર્વક ઉજવણી કરવામાં આવી। આઝાદીના અમર ક્રાંતિવીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના 95માં શહીદ દિવસ નિમિત્તે વડોદરા ગરિમાપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો। શહેરની ભગતસિંહ પ્રતિમા પાસે વિદ્યાર્થી સંગઠન AIDSO, યુવા સંગઠન AIDYO અને મહિલા સંગઠન AIMSS દ્વારા સંયુક્ત રીતે પુષ્પાંજલિ અને ક્રાંતિ ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે અગ્રણીઓએ જણાવ્યું કે શહીદોના વિચારોને જન જન સુધી પહોંચાડી શોષણ મુક્ત ભારતનું નિર્માણ કરવું એ જ તેમની સાચી અંજલિ છે। જ્યાં દરેક નાગરિકોને સમાન અધિકાર અને સમાન પૂર્વક જીવવાની તક મળે છે તેવા સમાજની રચનાનો સંકલ્પ લેવાયો હતો। દેશભક્તિના સૂર અને ઇન્કલાબ જિંદાબાદના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। पूछावे को कोई ना लड़कवाया ने न कोई खबर। આજે આઝાદી આંદોલનના મહાન ક્રાંતિકારી અને લડવૈયા શહીદ આઝમ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ એમના 95માં શહીદ દિવસ નિમિત્તે વિદ્યાર્થી સંગઠન AIDSO, યુવા સંગઠન AIDYO અને મહિલા સંગઠન AIMSSના સંયુક્ત ભાગરૂપે આજે ભગતસિંહ પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અને ક્રાંતિગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અને કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય છે કે ભગતસિંહ અને એમના જે HSRAના ક્રાંતિકારીઓ હતા એમનું સંદેશ લોકો સુધી જાય અને આપણે સૌ એક એવા ભારતના નિર્માણ માટે કટિબદ્ધ થઈએ કે જ્યાં બધા લોકોને અધિકારો મળે અને કોઈનું પણ શોષણ ના થાય।